એવરીવન મજામાં છો? જુઓ, આજે 12મા લેક્ચરમાં આપણે આ ચેપ્ટરમાં બાકી રહી ગયેલા 6-7 દાખલાઓ જોઈશું અને આ ચેપ્ટર પૂરું કરીશું. બહુ જ મજાનું ચેપ્ટર તમે જોઈ ગયા, અલગ અલગ ટોપિકો આપણે જોઈ ગયા. એમાં હવે આ છેલ્લી એક્સરસાઇઝ 7માં કુટ પ્રશ્ન પ્રકારના દાખલાઓ જે આગળના લેક્ચરમાં આપણે 9 ભણી ગયા, બહુ જ સહેલા હતા. રકમ વાંચો એટલે તમને ઓટોમેટિક દાખલો આવડી જાય એવા દાખલાઓ હતા. હવે કુટ પ્રશ્ન પ્રકારના જે દાખલા આજે ભણવાના છે એને પણ જરા ધ્યાનથી જોઈ લો. વિગતવાર સમજાવું છું તમને. હવે પહેલા રકમ વાંચો. બેંકમાં રાખેલ મુદત વાર્ષિક 8% ના દરે સતત વધી રહ્યું છે. જો મિત્રો, વિકલિતના ઉપયોગોમાં આપણે વૃદ્ધિ દર તરીકે વિકલિતનો ઉપયોગ ભણી ગયા. વૃદ્ધિ દર એટલે x માં વૃદ્ધિ તો dx/dt થાય. અહીંયા મુદ્દલમાં સતત વધી રહ્યું છે તો મુદ્દલને તમે p ધારી લો. આનો આન્સર આપણે લખીએ છીએ મિત્રો. પહેલા ધારી લો, ધારો કે t સમયે મુદ્દલ p છે. હવે મુદ્દલ 8% ના વાર્ષિક દરે વધી રહ્યું છે. મુદ્દલ વધે છે એટલે વધવાનો દર dp/dt થશે અને એ 8% એટલે p ના 8% એટલે p ગુણ્યા r/100 થયું. p ના 8%, મુદ્દલના 8%. આનું સાદુરૂપ આપો તો dp/p, p ને ડાબી બાજુ લઈ આવો એટલે r/100 dt. હવે તમે જરા ધ્યાન જુઓ, p વાળા એક બાજુ, t વાળા એક બાજુ ચલ છૂટા પડી ગયા એટલે જે વિયોજનીય ચલ પ્રકારનું વિધેય થયું. વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે. તેથી સંકલન કરતા, હવે હું આ વસ્તુ તમને સમજાવવા માટે લખું છું. આ રેડ કલર થી હું જે લખું છું એ પરીક્ષામાં લખવું જરૂરી નથી. લખો તો વધારે સારું છે, ન લખો તો વાંધો નહીં, એના માર્ક્સ નથી. આ dp/dt એટલે એનું સંકલન કરો એટલે log mod p is equal to r/100 અચળ છે dt એટલે t plus c. આને પરિણામ નંબર 1 આપો. આ આપણો પરિણામ નંબર 1 થયું. હવે આગળ વાંચીએ. જો 10 વર્ષમાં બેંકમાં મૂકેલ 100 રૂપિયા બમણા થતા હોય તો એનો મતલબ કે બેંકમાં 100 રૂપિયા મૂકેલા છે. શરૂઆતમાં બેંકમાં ખાતું ખોલાવ્યું ત્યારે 100 રૂપિયા મૂકેલા છે. તો શરૂઆતના સમયે એટલે t બરાબર 0 સમયે એટલે શરૂઆતના સમયે p બરાબર 100. તેથી સમીકરણ 1 પરથી સમીકરણ 1 આ મળ્યું એટલે p બરાબર 100 એટલે log 100 is equal to શરૂઆતના સમયે t નું મૂલ્ય 0 એટલે 0 plus c એટલે આ c મળ્યું. c ની કિંમત મળી ગઈ આપણને. હવે આપણે જોઈએ કે 10 વર્ષમાં એટલે t બરાબર 10 વર્ષ સમયે r ની કિંમત બમણા થતા હોય તો p બરાબર શરૂઆતમાં એના 100 હતા એના બમણા એટલે 2 એટલે 200 થયા બમણા. સમીકરણ 1 માં આપણે કિંમત મૂકીએ. સમીકરણ 1 પરથી log 200 બરાબર આ એ r/100 into t એટલે 10 પ્લસ c ની કિંમત મૂકી દો log 100
log 100 ને ડાબી બાજુ લઈ આવો log 200 upon log 100 આ એક બિંદુ જશે એટલે r upon 10 આ તેથી હવે આનું સાદુરૂપ r બરાબર 10 into log 2 આ 2 0 0 ગયા log 2 વધશે બેઝ e હવે તમે જરા ધ્યાનથી જુઓ તો log 2 નું મૂલ્ય આપેલું હશે ના હોય તો log ટેબલમાં જોઈ લેવાનું એટલે 10 into 0.6931 એટલે r is equal to 6.931 આટલા ટકા રેટ હોવો જોઈએ આમ આ એક્ઝામ્પલ કેટલો સરળ છે મિત્રો તમે જોઈ શકો છો આટલો સરળ એક્ઝામ્પલ 4 માર્કમાં પૂછાય છે આવા ટેક્સ્ટ બુકમાં 3 દાખલા છે બધા હું તમને ગણાવું છું હવે આના પછીનો એક્ઝામ્પલ ધ્યાનથી જુઓ હજુ મિત્રો આ 10મો દાખલો ગણેલો છે હજુ મેં દૂર કરેલો નથી પરંતુ 11મા દાખલાની રકમ અને 10મા દાખલાની રકમ ચેક કરી લો અહીંયા 8% હતા એને બદલે આમાં 5 આપેલા છે અહીંયા log 2 નું મૂલ્ય આપેલું હતું log 2 નું મૂલ્ય એને બદલે e⁻½ નું મૂલ્ય આપેલું છે બાકી બધું સરખું છે અહીંયા મુદલ 100 ને બદલે આમાં 1000 છે તો ધારો કે t સમય મુદલ b છે અને એ 5% ના દરે વધે છે એટલે આ r ની જગ્યાએ 5% આ દાખલામાં આપેલું છે એટલે r ની જગ્યાએ 5 આવશે એટલે આપણી રકમ અહીંયા 5 થશે આ પરિણામ એક મળ્યું હવે શરૂઆતના સમયે મુદલ 100 ને બદલે આમાં 1000 હતું તો અહીંયા આવશે c ની કિંમત 1000 થશે 10 વર્ષ પછી હવે 10 વર્ષ પછી આ મુદલ કેટલું થાય એ આપણે શોધવું છે એટલે આ આપેલું નથી આ આપણે શોધવું છે મિત્રો આ આપણે શોધવું છે એટલે અહીંયા મુદલ log p એટલે આ p આપણે શોધવાનું છે અહીંયા r ની જગ્યાએ 5 આપેલા છે 10 વર્ષ પછી કેટલું થાય એ આપણે શોધવાનું છે તેથી અહીંયા આવશે p upon 1000 અહીંયા r બરાબર 5 આપેલા હતા અને આ એક બિંદુ જશે અહીંયા એટલે 5 ભાગ્યા 10 ગુણ્યા log 1000 થશે હવે અહીંયા log p આવશે log p બરાબર આટલા થયા હવે અહીંયા થોડું સાદુરૂપ હવે જોઈ લો આગળનું સાદુરૂપ હવે જોઈએ તો log p upon 1000 આ log અહીંયા પ્લસ છે આ log 1000 ને ડાબી બાજુ લઈ આવો એટલે અહીંયા 1/2 થશે અહીંયા બેઝ e છે તેથી p upon 1000 is equal to e⁻½ થશે એટલે p બરાબર 1000 into e⁻½ થશે એટલે 1000 ગુણ્યા હવે e⁻1000 e⁻½ એનું મૂલ્ય આપણે 1.648 હવે આને 1000 વડે ગુણો તો આ p થશે 1648 રૂપિયા તો આમ 10 વર્ષ પછી એનું મુદલ આટલું થશે મિત્રો એનો એ એક્ઝામ્પલ છે ખૂબ જ સરળ દાખલો છે તમે જોઈ શકો છો આગળનો એક્ઝામ્પલ અને આ એક્ઝામ્પલમાં કોઈ ફરક નથી માત્ર r ની જગ્યાએ 5% આપેલા છે હજુ વધુ એક એક્ઝામ્પલ આવો આપણે જોઈએ હવે 12મા એક્ઝામ્પલમાં જે ટેક્સ્ટ બુકનું 14મું ઉદાહરણ છે એનામાં ધ્યાન કેન્દ્રિત કરો રકમ જુઓ બેંકમાં રાખેલા મુદલ વાર્ષિક 5% ના દરે સતત વધી રહ્યું છે એટલે t સમય મુદલ p હોય તો એનો વૃદ્ધિ
વૃદ્ધિ દર 5% એટલે p ના 5% એટલે p ગુણ્યા 5 ભાગ્યા 100 એટલે આનું આ જ થશે. આ વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ સંકલન કરો એટલે આવું મળશે. હવે શરૂઆતમાં જો બેંકમાં 1000 રૂપિયાની મુદત, તો શરૂઆતના સમયે 1000 રૂપિયા જ છે એટલે c બરાબર log 1000 મળશે. તો કેટલા વર્ષમાં બમણા થશે એટલે આપણે આ કેટલા વર્ષમાં આ શોધવાનું છે, આ શોધવું છે મિત્રો. જો અને બમણા એટલે 2000 થશે. હવે સમીકરણ 1 પરથી મુદલ 2000 કેટલા વર્ષમાં થશે આ t આપણે શોધવું છે. તો log અહીંયા આવશે 2000 ભાગ્યા 1000 બરાબર 5t પ્લસ આ log અહીંયા 2000. હવે log 1000 ને ડાબી બાજુ લઈ આવો એટલે log 2000 ભાગ્યા 1000 અને આ થશે t upon 20. તો અહીંયા t upon 20 ને કરતા બનાવો તો log 2 થશે. અહીંયા આવશે log 2. હવે આપણે t ની કિંમત શોધવી છે એટલે તેથી t is equal to 20 into log 2 base e. સાદું રૂપ આપો 20 into log 2 upon log e અથવા log 2 base e ની કિંમત આની અંદર આપેલી હશે. log 2 base e ની કિંમત આપેલી હશે. આના આગળના એક્ઝામ્પલમાં આપેલી 6931. તો આની ડાયરેક્ટ કિંમત 0.6931. તો આની સાદું રૂપ આપી દો એટલે તમને 13.86 મળશે. 13.86 વર્ષ. તો આટલા વર્ષમાં બમણા થશે. આ એક્ઝામ્પલ એટલે મૂળ રકમ તમે જુઓ તો એની એ છે થોડો એકમાં સમય કેટલા વર્ષમાં બમણા થાય એવું પૂછ્યું છે. આગળના એક્ઝામ્પલમાં 8% હતો તો બધા દાખલા એના છે, રકમ એની સ્ટેપ એના તમે જોઈ શકો છો. આટલો દાખલો 4 માર્કનો પૂછાય છે મિત્રો. તો ખૂબ સરસ રીતે તૈયાર કરી લો. એક એક્ઝામ્પલ તૈયાર કરશો 3 એક્ઝામ્પલ તૈયાર થઈ જશે, મજા આવી જશે. ચલો તૈયાર કરી લો. ચલો મિત્રો હવે જો 13મો એક્ઝામ્પલ જે 9.4 સ્વાધ્યાયનો 22મો દાખલો છે. એક સંવર્ધન કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે. શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે એવું આપેલું છે. આમાંથી આટલી વસ્તુ નોંધો. 2 કલાકમાં તેની સંખ્યા 10% ના દરે વધે છે. એટલે 2 કલાક પછી જે સંખ્યા હોય એમાં 10% સંખ્યા ઉમેરાય. 2 કલાક પછી આટલી સંખ્યા થાય આવું આપેલું છે. એક એક વાક્યનું અર્થઘટન હું તમને સમજાવતો રહું છું. બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના સમપ્રમાણમાં છે. તો પહેલા બેક્ટેરિયાની સંખ્યા ધારો કે t સમયે બેક્ટેરિયાની સંખ્યા ક્વોન્ટિટી q છે આમ ધારી લીધું. હવે આપણને આપેલું છે dq dt એટલે બેક્ટેરિયાની સંખ્યાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે તેની સંખ્યાના સમપ્રમાણમાં ને proportional to q આવું આપેલું છે. હવે તમે વિચારો તો dq dt is equal to kq થશે. kq કારણ કે સમપ્રમાણમાં ચાલે છે એટલે આવું થશે. હવે આનું સાદુરૂપ આપો એટલે dq q is equal to kt kdt આવું થશે. હવે આ q વાળા એક બાજુ આ વાળા એક બાજુ t વાળા વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું. સંકલન કરો એટલે log mod q બરાબર kt plus c. આ પરિણામ નંબર 1 થયો મિત્રો.
આ પહેલું પરિણામ થયું. હવે શરૂઆતના સમયે t બરાબર 0 સમયે એટલે કે શરૂઆતના સમયે p બરાબર કેટલા છે 1 લાખ એટલે 1 ઉપર 5 મીંડા આવે મિત્રો. આ 1 લાખ છે. સમીકરણ 1 પરથી log 1 લાખ બરાબર t ની કિંમત 0 c એટલે c ની કિંમત આપણને આટલી મળે છે. હવે આગળ વાંચો 2 કલાક સમયે 2 કલાક સમયે બેક્ટેરિયાની સંખ્યા બરાબર. હવે બેક્ટેરિયાની સંખ્યા કેટલી થાય એ આપણે જોઈએ. તો બેક્ટેરિયાની સંખ્યા 10% ના દરે વધે છે. અચ્છા 2 કલાકમાં તેની સંખ્યા 10% ના દરે વધે છે. તો ચલો શરૂઆતમાં કેટલી હતી 1 લાખ 1 લાખ વત્તા 1 લાખ ના 10% આટલી સંખ્યા થઈ ગઈ. એટલે q = 1 લાખ વત્તા આના 10% એટલે અહીંયા 10 ભાગ્યા 100 10% 1 મીંડું ગયું એટલે 10,000 આટલું થશે. 10% ના દરે વધે 2 કલાકમાં આટલા દરે વધે છે. ફરી અર્થઘટન કરો એટલે 1 લાખ વત્તા 1 લાખના 10% એટલે 10,000. આનો સરવાળો થયો 1,10,000. હવે સમીકરણ 1 પરથી સમીકરણમાં 1 માં આપણે કિંમત મૂકીએ. એક આ છે log q એટલે 1,10,000 = kt t એટલે 2 એટલે આ થશે 2k પ્લસ log c ની કિંમત log 1 લાખ. હવે આનું સાદુરૂપ આપો log 1,10,000 ભાગ્યા 1 લાખ = 2k. તેથી k = 1/2 log આ 4 મીંડા ગયા એટલે 11/10 4 મીંડા બની જશે. એટલે આ આપણને k મળે છે મિત્રો. હવે આગળ જોઈએ. હવે આગળ વાંચો તો કેટલા કલાકમાં તેની સંખ્યા 2 લાખ થશે. એટલે t બરાબર ખાલી જગ્યા કલાક સમયે અને એની સંખ્યા q બરાબર 2 શરૂઆતમાં કેટલી હતી 1 લાખ એટલે 2 લાખ થશે. અહીંયા ડાયરેક્ટ 2 લાખ લખીએ તો કેટલા સમયમાં એની સંખ્યા 2 લાખ થશે. ફરી પાછું સમીકરણ 1 પરથી એ સમીકરણ 1 માંથી કિંમત મૂકો log 2 લાખ = kt plus c log c નું મૂલ્ય log 1 લાખ સાદુરૂપ આપો log 2 લાખ ભાગ્યા 1 લાખ ભાગ્યા 1 લાખ = k ની કિંમત 1/2 log 11/10 * t. આપણે t શોધવાનું છે મિત્રો. એટલે t ને કરતા બનાવો તો t = આ log 2 થશે. log 2 બેઝી upon 1/2 log 11/10
10 આવું થશે log 2 upon હવે છેદનો છેદ અંશમાં લઈ જાઓ એટલે 2 log 2 upon log 11 upon t તો t બરાબર આટલા વર્ષમાં એની સંખ્યા 2 લાખ થશે મિત્રો હવે ટેક્સ્ટ બુકમાં જવાબ આ આપેલો છે આનું હજુ સાદુરૂપ આપી શકાય છે log ની મદદથી તમે આનું સાદુરૂપ આપી શકો છો તમને એક્ઝેક્ટ કેટલા વર્ષ અથવા તો કેટલા કલાક થશે એ તમને ખ્યાલ આવશે આપણે જોઈએ થોડું સાદુરૂપ તમને log ટેબલની મદદથી જો ભૂલી ગયા હોય તો સમજાવું છું આ જવાબ આવ્યો 2 log 2 અહીંયા આધાર લખેલો નતો એટલે ઈ સમજવાનો આનો આધાર છે 10 log 11 by 10 હવે અહીંયા તમે આનું સાદુરૂપ આ રીતે આપી શકશો કે આધાર 10 માં છે આ log 2 બેઝ e છે એટલે આ log 2 નું મૂલ્ય આટલું થશે log e નું મૂલ્ય 2.718182 છે એનું કિંમત મૂકી આ 11/10 એટલે 1.1 થશે એ બધાની કિંમત મૂકી કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપીએ તો આટલું થશે તો હવે આ વધારાનું જરૂરી નથી એવું સમજી લો પરંતુ આ ટેક્સ્ટ બુક નો આપણો જવાબ છે log 2 બેઝ e તો હવે આપણે આગળનો દાખલો જોઈએ આ જરા જોઈ લેજો હવે 14મો એક્ઝામ્પલ જો બિલકુલ એક જ સરખો આગળના જે બેંક વાળા 3 દાખલા ગણી ગયા એના જેવો જ હવે એક ગામની વસ્તીનો સતત વૃદ્ધિ દર આ યાદ રાખો સતત વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર રહેવાસીઓની સંખ્યાના પ્રમાણમાં છે ધારો કે ગામમાં શરૂઆતમાં t સમયે ગામની વસ્તી p છે અવધારી તો ગામની વસ્તી p છે તો એના સમપ્રમાણમાં રહે dp/dt એટલે વસ્તી વધારાનો દર એના ગામની વસ્તીના સમપ્રમાણમાં એટલે dp/dt બરાબર kp થયું dp/p બરાબર kt વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ સંકલન કરો પરિણામ નંબર 1 મળ્યું આ પરિણામ 1 હવે 1999 ના સમયે જો વાંચો t બરાબર 1999 માં ગામની વસ્તી 20000 હતી એટલે આ 1999 માં શરૂઆતનો સમય એટલે t બરાબર 0 સમયે એટલે t બરાબર 0 સમયે t બરાબર 0 સમયે એટલે કે વર્ષ 1999 ના સમયે ગામની વસ્તી p બરાબર 20000 છે તો આ કિંમત 1 માં મૂકો p ની જગ્યાએ log 20000 આ 0 એટલે c બરાબર 20000 કિંમત મળી એટલે આપણે આ વસ્તુ જોઈ ગયા હવે બે વાક્ય વાંચ્યા જો ગામની વસ્તી સતત અને વૃદ્ધિ દર રહેવાસીઓના સંખ્યાના સમપ્રમાણ એટલે આપણે આટલું પહેલું સ્ટેપ મળ્યું 1999 એટલે શરૂઆતના સમયે 20000 હતી એટલે c ની કિંમત મળી હવે આગળ વાંચો 2004 માં ગામની વસ્તી 25000 છે હવે શરૂઆત ક્યાંથી થઈ 1999 થી 1999 થી 2004 એટલે કેટલા વર્ષ થયા 5 વર્ષ થયા એટલે t બરાબર 5 વર્ષ એટલે કે 2005 માં 1999 પછી 2004 માં ગામની વસ્તી આ 2004 માં ગામની વસ્તી 25000 થઈ તો સમીકરણ 1 માં આ કિંમત મૂકો 1 log p એટલે 25000 અહીંયા t બરાબર 5 વર્ષ એટલે 5 કે log 20000 25000 ભાગ્યા 20000 એમાં આ 3 બિંદા ઉડી જાય એટલે 5 છેદમાં લઈ આવો k બરાબર 1/5 log 5/4 હવે 2009 માં પાછળ વાંચો 2009 માં વસ્તી કેટલી હશે તો 2009
1999 પછી 2009 એટલે 10 વર્ષ થયા. 10 વર્ષમાં ગામની વસ્તી કેટલી હશે એ આપણે શોધવું છે. સમીકરણ 1 માં p શોધવું છે એટલે log p બરાબર kt, કે t ની કિંમત અહીંયા 10 મૂકો તો અહીંયા આવશે 10. હું અહીંયા કિંમત મૂકી દઉં છું. આની જગ્યાએ 10 t વત્તા log 20000, આ log p upon 20000 બરાબર અહીંયા આ 10 ગુણ્યા t kt આપણે k ની કિંમત k * 10000 આવો આવે. k ની કિંમત અહીંયા મૂકી અને t એટલે 10 છે. આ 5 દુ 10 ઉઠશે એટલે 2 log 5/4 થાય. 2 log 5/4. હવે આ બે ને અંશમાં લઈ જાઓ, log ઉડાડી દો એટલે 5/4 નો વર્ગ થાય. p ને કરતા બનાવો તો p બરાબર 20000 ગુણ્યા 5 નો વર્ગ 25/4 નો વર્ગ 16 અને આ 16 અહીંયા 25 એટલે 5 નો વર્ગ 25. થોડું સાદું રૂપ જરા ચેક કરી લો. 16 એટલે આ જે 25 છે એમને 16 અને આ ઉડશે 1250 એટલે અહીંયા આવશે 1250 ગુણ્યા 25 આનો ગુણાકાર 31250. ગામની વસ્તી હશે એટલે 2009 માં ગામની વસ્તી 31250 હશે. આપણો જવાબ થયો મિત્રો. હવે આગળ હવે 15મો એક્ઝામ્પલ જરા રકમ ધ્યાનથી જુઓ. ગોળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરવામાં આવે છે કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. ચોક્કસ મતલબ અચળ, એક જ સરખું, કોઈ ફેરફાર નહીં. જે વધતું હોય એ પ્રમાણે જ વધે, કોઈ વધારે ન વધી જાય અને ઓછું પણ ન થાય. એટલે ચોક્કસ દરથી વધે છે. હવે ફરી વાંચીએ. ગોળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરો. બલૂન એટલે ફુગ્ગો, ફુગ્ગામાં હવા ભરે છે એટલે ફુગ્ગો મોટો થાય એટલે એનું કદ વધે. એટલે બલૂનનું કદ v અને એની ત્રિજ્યા આપણે r ધારવી પડે. એટલે શરૂઆતમાં આપણે આન્સર લખીએ. ધારો કે t સમયે બલૂન નું કદ v અને ત્રિજ્યા r છે. t સમયે એનું કદ v અને ત્રિજ્યા r છે. હવે ઘનફળ વધવાનો દર, ઘનફળ v વધવાનો દર ચોક્કસ દરથી વધે છે. વધવાનો દર ચોક્કસ એટલે કે અચળ છે તેમ આપેલું છે. આવું આપેલું છે. હવે આનું અર્થઘટન કરીએ તો dv/dt એ અચળ આપેલું છે. અચળ કે ધારો તેથી dv/dt k અચળ એટલે કે ચોક્કસ. તેથી dv k dt આવું થયું. જે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું. આ વાક્ય પરીક્ષામાં લખવાની જરૂર નથી, સમય નહીં બગાડવાનો. તમારે સમજ માટે લખું. જે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે તેથી સંકલન કરતા, હવે આનું સંકલન કરીએ તો આનું સંકલન થાય. આ પણ વધારાનું સ્ટેપ છે, લખવાની જરૂર નથી. તેથી v kt c આવું થયું. આને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ છીએ. હવે આપણે આગળ વાંચીએ.
જો શરૂઆતમાં એટલે t બરાબર 0 સમયે તેની ત્રિજ્યા 3 એકમ હોય એટલે હવે એ વસ્તુનો ઉલ્લેખ આપણે કરીએ t બરાબર 0 સમયે એટલે કે શરૂઆતના સમયે ત્રિજ્યા r બરાબર 3 એકમ છે તેથી સમીકરણ 1 પરથી સમીકરણ 1 માં કિંમત મૂકો તો પહેલા તો v ની કિંમત મૂકી દઈએ v એટલે આ શું છે બલૂન એટલે ગોલકનું ક્ષેત્રફળ v બરાબર 4/3 પાઈ r ક્યુબ v એટલે v ની કિંમત મૂકી kt c હવે આને પરિણામ 1 કહી દઈએ કારણ કે v બરાબર 4/3 પાઈ r ક્યુબ હવે સમીકરણ 1 માં અને ભૂલી જાઓ પરિણામ નંબર 1 v ની કિંમત મૂકી કારણ કે r ની કિંમત આપણે આમાં મૂકવાની છે એટલે 4 પાઈ 3 નો ઘન ભાગ્યા 3 બરાબર t બરાબર 0 એટલે c તેથી c = 1 3 ઉડી જાય 9 ચોક 36 પાઈ આ c આપણને મળે છે હવે આ બીજું સ્ટેપ થયું મિત્રો c બરાબર આટલા મળ્યા હવે પાછી રકમ આગળ વાંચો t બરાબર 3 સેકન્ડ પછી તેની ત્રિજ્યા 6 એકમ થાય છે તો હવે t બરાબર 3 સેકન્ડ સમય r બરાબર 6 એકમ થાય છે t બરાબર 3 સેકન્ડ પછી સમીકરણ 1 પરથી ફરી પાછું સમીકરણ 1 માં કિંમત મૂકો 4 પાઈ t એટલે 6 એનો ઘન ભાગ્યા 3 બરાબર c ની કિંમત પરિણામ 1 માં આમાં કિંમત મૂકવાની k t કેટલા 3 એટલે 3k 36 પાઈ હવે આનું સાદુરૂપ વિચારો 6 નો ઘન એટલે થાય 6 * 6 * 6 ભાગ્યા 3 3 * 6 6 * 12 12 * 6 72 એટલે આનું સાદુરૂપ થયું આટલાનું સાદુરૂપ થયું 72 હવે 72 * 4 આ 4 છે 4 * 8 7 ચોક 28 એટલે 288 પાઈ થયું તો આનું સાદુરૂપ થયું 288 પાઈ આ 36 પાઈ ને પછી આપણે ડાબી બાજુ લઈ આવીએ એટલે 3k = 288 ભાગ્યા 36 પાઈ તો આપણને 3k બરાબર આટલા મળશે હવે 288 ભાગ્યા 36 કરો તો 288 ભાગ્યા 36 લો તો કેટલા થશે મિત્રો વિચારી લો ભાગ્યા 36 પાઈ ને આ બાજુ લઈ આવો એટલે 288 પાઈ માઈનસ 36 પાઈ 8 માંથી 6 જાય તો 2 અને 8 માંથી 252 પાઈ 3k બરાબર હવે 252 ભાગ્યા 3 કરો મિત્રો એટલે 8 તરી 24 અને 4 તરી 12 એટલે 3 ચોક 12 એટલે k મળ્યા 84 પાઈ 84 પાઈ આપણને k મળે છે હવે રકમને આગળ વાંચો t બરાબર t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા કેટલી તો હવે આપણે એ વસ્તુ જોઈએ છે કે t બરાબર t સમય જોઈએ છે ને તો t બરાબર કેટલા સમયે બલૂનની ત્રિજ્યા r બરાબર ખાલી જગ્યા આ પણ શોધવું છે અને આ t બરાબર t સમયે આપણે t સ્વરૂપમાં જવાબ આવશે કારણ કે t બરાબર સેકન્ડ આપેલી નથી
એટલે આવો જવાબ આવશે સમીકરણ 1 પરથી આ 1 માં કિંમત મૂકો 4 પાઈ r ક્યુબ upon 3 is equal to kt k કેટલા 84 પાઈ t આ kt પ્લસ c કેટલા 36 પાઈ હવે આનું આપણે સાદુરૂપ આપી આપણે r શોધવાના છે એટલે r ને કરતા બનાવવો પડે પહેલા આને 4 વડે ભાગી દઈએ દરેક પદને 4 પાઈ દરેક પદને 4 પાઈ વડે ભાગતા તો આ પાઈ ઉડી જશે 4 ઉડી જશે એટલે r ક્યુબ upon 3 બરાબર અને 4 વડે ભાગો એટલે 21 ચોક 84 t પ્લસ 9 ચોક 36 એટલે 9 પાઈ પાઈ તો ઉડી ગયા 9 વધ્યા 3 વડે ગુણી દો એટલે r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 3 દુ 6 એટલે 63 t વત્તા 27 તેથી r બરાબર 63 t હજુ આમાંથી 3 કોમન કાઢો તો કાઢી શકાય અને 3 તરી 9 પણ આપણે એની જરૂર નથી એટલે r બંને બાજુ 1/3 ઘાત કરીએ તો r બરાબર આટલી ત્રિજ્યા રાખવી પડે તો t સેકન્ડ પછી હવે માની લો કે t ને બદલે 5 આપેલું હોત તો તમે એ 5 મૂકી દે એ 5 મૂકત તો 5 નું સાદુરૂપ આપો એટલે r બરાબર ત્રિજ્યા મળી જાય જેટલા સેકન્ડ પછી પૂછે એટલા સેકન્ડ t ની કિંમત મૂકી દેવાની એટલે તમને r મળી જાય જો r આપેલો હોય ને t શોધવાનો હોય તો કેટલા સેકન્ડ પછી આટલું થાય તો એ પણ જવાબ તમે આપી શકો અહીંયા વ્યાપક સ્વરૂપમાં આ એક્ઝામ્પલ ગણેલો છે એટલે હવે આમાં માઈનોર થોડો ફેરફાર કરીને પરીક્ષામાં દાખલો પૂછી શકે છે t સેકન્ડ પછી કીધું છે એના બદલે 7 સેકન્ડ પછી કેટલું ત્રિજ્યા થશે એવું પણ પૂછી શકે છે એટલે તમારે એમાં t ની કિંમત જ મૂકવાની રહેશે એટલે મિત્રો આ જરા જોઈ લેજો ધ્યાનથી જોઈ લો આ એક્ઝામ્પલ 15મો હવે આ એક્સરસાઇઝમાં માત્ર આ એક્સરસાઇઝ નહીં આખા ચેપ્ટરમાં માત્ર એક એમસીક્યુ બાકી રહે છે એ હવે આપણે જોઈએ હવે છેલ્લું એમસીક્યુ ટેક્સ્ટબુકમાં 9.4 સ્વાધ્યાયનો 23મો એક્ઝામ્પલ છે જુઓ આ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ શું થાય તો આપણું વિકલ સમીકરણ dy/dx e raised to x plus y આપેલું છે અને છૂટા પાડો તો e raised to x into e raised to y આધાર સરખા ઘાતાંકનો સરવાળો હવે e raised to y ને ડાબી બાજુ લઈ આવો અને e raised to x એમને એટલે ચલ છૂટા પડી ગયા એટલે આપણે કહી શકીએ કે આ વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું આ e raised to y ને અંશમાં લઈ જાઓ તો e raised to y એટલે y વાળા ડાબી બાજુ x વાળા જમણી બાજુ ચલ છૂટા પડી ગયા માટે આ વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે તેથી સંકલન કરતા હવે આપણે આનું સંકલન કરીએ તો ઇન્ટિગ્રેશન e raised to y dy e raised to x dx આનું સંકલન થાય e raised to y નું ગુણ્યા છેદમાં -1 is equal to y ના સહગુણક વડે ભાગવાનું આપણે જાણીએ છીએ e raised to x upon 1 plus c હવે આ પદને જમણી બાજુ લઈ જાઓ પ્લસ c તમે ગમે તે બાજુ લઈ શકો માની લો કે પ્લસ c છે તમે ડાબી બાજુ લો તો પણ વાંધો નહીં એટલે પ્લસ c આવું લખો ગમે તે બાજુ લઈ શકો છો તેથી e raised to x હવે આ માઈનસ છે ને જમણી
બાજુ લઈ જાઓ તો પ્લસ e રેઝ ટુ માઈનસ y ઇઝ ઇક્વલ ટુ c. તો આમાંથી આવા પ્રકારનો e રેઝ ટુ માઈનસ એટલે y માં માઈનસ હોય અને x માં પ્લસ હોય, તો જો y માં માઈનસ x માં પ્લસ આ છે, આ બંને પ્લસ છે, આ બંને માઈનસ, આ x માં માઈનસ y માં પ્લસ, અચળ ગમે તે બાજુ હોય, આ બાજુ હોય કે આ બાજુ હોય એનો કોઈ ફરક પડતો નથી. એટલે આપણો જવાબ થશે a. તેથી a સાચો વિકલ્પ છે. આમ આ આપણો જવાબ થયો મિત્રો. તો વિકલ્પ સમીકરણ કેટલું સહેલું ચેપ્ટર હતું એ આપણે જોયું. ટેક્સ્ટ બુકમાં 146 દાખલા આપણે ગણ્યા. 146 માંથી એકે એક એક્ઝામ્પલ મેં તમને ગણાવ્યું. એકે એક પણ દાખલો છોડ્યો નથી. તમારે સીધું ફેર નોટમાં સારા અક્ષરે ઉતારી લેવાના. બધા જ દાખલા એક્સરસાઇઝ પ્રમાણે, દરેક એક્સરસાઇઝની થિયરી મેં તમને સમજાવી, એમાં વ્યાખ્યા આવતી હોય અને થિયરીના આધારે દાખલો ગણવાની રીત આવતી હોય, એની મેથડ, તો એ મેથડ પણ મેં તમને સમજાવી છે થિયરી દ્વારા, જેથી કરીને તમને દાખલા સરળ બને. અને બીજું એક વસ્તુનું એ પણ ધ્યાન રાખ્યું છે કે દરેક દાખલા એક સરખી રીતે ગણાય, એટલે તમને ગોખવું ન પડે, કંઈ યાદ રાખવું ન પડે. ફક્ત રીત અને મેથડ યાદ રાખો તો તમને દાખલો ઓટોમેટિક આવડી જાય. મોટા ભાગના દાખલા રકમ ઉપરથી ગણી શકાય એવા છે અને પરીક્ષામાં રકમ તો આપે જ, એટલે રકમને આધારે દાખલો ગણવાની ટ્રીક શીખવી લો એટલે તમને બધા જ દાખલા બહુ જ સરળ બનશે, એકદમ સરળ બનશે. વિકલ્પ સમીકરણ આખું ચેપ્ટર એકદમ રોકડા માર્ક તમને અપાવે એવું ચેપ્ટર છે, એટલે આને તમે જરા ધ્યાનથી લેજો. હવે તમને એ વસ્તુ પણ ધ્યાન હોવી જોઈએ કે બોર્ડની પરીક્ષામાં 9.6 સ્વાધ્યાય નથી. મેં તમને આખું કરાવી દીધું છે. સુરેખ વિકલ્પ સમીકરણનો ઉકેલ શોધવાની રીત તમારા બોર્ડની પરીક્ષામાં પૂછાવાની નથી અને એને રિલેટેડ ઉદાહરણના જે દાખલાઓ છે એ પણ પૂછાવાના નથી. તો પણ એ તમારે ભણવા એટલા માટે જરૂરી છે કે તમારે ગુજસેટની પરીક્ષા આપવાની છે, જેડબલઈની એક્ઝામ આપવાની છે, એમાં આ પૂછાશે. એટલે ભલે બોર્ડની એક્ઝામમાં ન પૂછાય, તમારે તૈયાર કરવાના છે, માટે એની તૈયારી પૂરી રાખજો. તો ચલો હવે તમે તૈયારી ચાલુ કરી દો. બોર્ડની તૈયારી તમે ચાલુ કરો ત્યારે ખાસ ધ્યાન રાખજો, તમારો જે સિલેબસ આપેલો છે એ પણ તમને મોકલેલો જ હશે અને એ સિલેબસમાં કેટલું કોર્સમાં છે અને કેટલું નથી, 30% સંદર્ભમાં કેટલું પૂછાવાનું નથી. આપણે ભણ્યા છે બધું જ, પણ કેટલું નથી પૂછાવાનું એ બોર્ડની એક્ઝામની પ્રિપરેશનની અંદર તમારે ધ્યાન રાખવાનું કે એને સમજવાનું છે, ભણવાનું છે, પણ એને વેઇટેજ આપવાનું નથી, કારણ કે પરીક્ષામાં પૂછાવાનું નથી. એટલે એક્ઝામ ઓરિએન્ટેડ તમારે આયોજન કરી અને મહેનત કરવાની રહેશે. જો બોર્ડમાં કયું કયું નથી પૂછાવાનું ચેપ્ટર વાઇઝ એ તમને મોકલેલું જ છે વોટ્સએપથી, પણ તેમ છતાંય જો તમને ન ખ્યાલ આવતો હોય તો એની એક પ્રિન્ટ લઈ લેજો અને જે ચેપ્ટર તૈયાર કરો એમાં એટલા એક્ઝામ્પલને સાઈડમાં રાખો અને બોર્ડ પૂછાવાના છે એક્ઝામ્પલ ધ્યાનમાં રાખો ને એ બધા લખીને તૈયાર કરજો. તો પછી હવે આના પછીનું હવે છેલ્લું ચેપ્ટર આપણે સંભાવના ભણીશું. આના પછીના લેક્ચરથી આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું. ત્યાં સુધી તમે તૈયારી કરી રાખો.